બારડોલીમાં અતિ ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। બારડોલી શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી। ગતરોજ 7 ઇંચ અને આજે માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદ શહેરનું જનજીવન સ્તબ્ધ કરી દીધું। બારડોલી શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે। ગતરોજ 7 ઇંચ અને આજે માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદે શહેરની જનજીવનને સ્તબ્ધ કરી દીધું છે। શામરિયા મોરા, MN પાર્ક, DM નગર, JP નગર, સ્ટેશન રોડ, બારડોલી કડોદ રોડ, શિવ શક્તિનગર, વિઠ્ઠલવાડી, આશિયાના નગર, રાજીવનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બારડોલી કડોદ રોડ પર કમરથી ઊંચું પાણી ભરાતા વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ રહ્યો છે, જ્યારે રાયમ નજીક મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહનોને ડાયવર્ઝન આપવું પડ્યું છે। આ વર્ષે અગાઉ પાણી ન ભરાતા વિસ્તારોમાં પણ જળબંબાકાર થયો, જેનું મુખ્ય કારણ ગેરકાયદે બાંધકામો અને નબળી ડ્રેનેજ વ્યવસ્થા છે। ખાડી કિનારે થયેલા દબાણોના કારણે પાણીનો નિકાલ થઈ શક્યો નથી। ઉપરાંત નસુરા, વઢવાણિયા, મોતા અને ઉમરાખ જેવા ગામોમાં વરસાદના કારણે લોકોની હાલત ખરાબ થઈ છે। નસુરામાં 2 ફળિયા સંપર્ક વિહોણા બન્યા, જ્યારે ઉમરખાના હળપતિવાસમાં તળાવ ઓવરફ્લો થતાં પાણી ઘરોમાં ઘૂસી ગયું છે। બારડોલી ફાયર વિભાગે માંગી ફળિયા અને શિવશક્તિ સોસાયટીમાંથી 27 લોકોને રેસ્ક્યુ કર્યા। સ્ટેશન રોડ પર વૃક્ષ ધરાશય થતાં નગરપાલિકાએ તાત્કાલિક કામગીરી હાથ ધરી છે। ધામડોડ લુંભા ગામના સરપંચ નીલકંઠ અને ઉપસરપંચની પિયુષ પટેલ બારડોલી કડોદ રોડ પર આવેલી સોસાયટીમાં સતત દોડતા રહ્યા। શિવશક્તિ સોસાયટી તેમજ વિઠ્ઠલવાડીમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ રેસ્ક્યુ કામગીરી દરમિયાન પણ તેઓ ખડે પગે રહ્યા હતા, લોકોને સુરક્ષિત આશરો આપ્યો હતો। મારું નામ યોગેશભાઈ છે। હું અમે શિવ શક્તિ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી રહીએ છીએ, પણ 4 વર્ષથી આ કુદરતી કોતરખાડીમાં દબાણના કારણે અમે આ પાણી ભરેલી પરિસ્થિતિ બગડે છે, પાણીની પરિસ્થિતિ। અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, કલેક્ટર ઓફિસમાં અને મુખ્યમંત્રીશ્રીને બી રજૂઆત કરી છે કે આ કોતરખાડીમાં જે ભૂંગળા નાખેલા છે આગળ તેને કાઢીને એને જરા વેલ છૂટો કરવા માટે, તો કોઈ સાંભળતું નથી। તંત્ર કાયમ ખાલી અરજી લખ્યા પછી ખાલી લોકો લેખિતમાં એટલો જવાબ આપે કે થશે, કે કાર્યવાહી કરતા છે, તો કોઈ જાતની કાર્યવાહી થતી નથી। સામાન્ય પબ્લિકે જવું તો જવું કાં? અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિ? અત્યારે હાલમાં દરેક ઘરમાં કમસે કમ 30 થી 40 હજાર નુકસાન છે। બધાનું અનાજ બગડી ગયું છે। ત્યાર પછી જે સામાન છે પોતાના સોફાથી મને બેડથી મને બધું ખરાબ થઈ ગયું છે। ને વરસાદના કારણે એવું છે કે સમય ના મળે લોકોને શિફ્ટ કરવા માટે, એટલે એટલો જોરમાં પાણી ચડી ગયું છે। બધાના ઘરમાં 3 થી 4 ફૂટ અત્યારે હાલમાં પાણી છે। મારું નામ પિયુષ કુમાર હસમુખભાઈ પટેલ, હું ધામડોદ લુંબા ગામનો ડેપ્યુટી સરપંચ છું। અમારે જે વર્ષ જે આ વરસાદી પાણીના માટે જે આમ પબ્લિકને જે નુકસાન થાય છે, તો એ હદની હવે બહાર થઈ ગયું છે। સતત આ 4થું વર્ષ છે ને સી રેસિડેન્સી, માનસરોવર, કાછિયા પટેલ સમાજની વાડી ને સૌથી વધારે જો 4 વર્ષથી નુકસાનને જો પોષણ કરતું હોય તો એ શિવશક્તિ સોસાયટી છે। એમાં આજે 4 વર્ષથી અનાજ, બેડો, ઘરની અંદર 2-3 ફૂટ પાણી છે ને લાસ્ટ 3 વર્ષ કરતાં આ વર્ષે જે પાણી છે તે 5 ફૂટ પાણી ભરાયા છે। કાછિયા પટેલ સમાજની વાડીની દિવાલો તૂટી ગઈ છે। એવા ઘણાઓ નુકસાનો છે શિવશક્તિ સોસાયટીની અંદર। જે લોકોના સામાન્ય વર્ગના વ્યક્તિઓ જોબ કરીને રહી છે, એમનો અનાજ પાણીથી માંડીને ગાડીઓથી, બાઇકો, આજે પોતાનું કિંમતી વસ્તુઓ જે મૂકી હોય છે ઘરમાં, એને પણ આજે સ્થળાંતર કરવા માટેની એક સમય મર્યાદા નથી। આજે ક્યાં મૂકશે એ નાના પરિવારને એક મોટો પ્રશ્ન છે। તો અમારે રજૂઆત એ છે કે જે 3 વર્ષ પછી જે પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્ભવતી ન હતી, એવી સ્થાનિક જે પરિસ્થિતિ ઊભી ન કરે એના માટે કંઈ ને કંઈ પગલાં તાત્કાલિક ધોરણે જો કરે તો એ માટે હું અપીલ કરું છું। સોસાયટીના માણસો અપીલ કરે છે એ રીતની કે ઘણી નુકસાનીઓ છે, એટલે એ બદલ હું એક વિનંતી કરું છું કે અમને જલ્દથી જલ્દ આ કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે સૌને। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।